નોર્તે પણ વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની મજા। હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। ગાજવીજ તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। પવનોની દિશા બદલાતા રહેશે। રાજ્યમાં વરસાદ એક દિવસ બાદ ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું। આજે રાજ્યના 22 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે। તો વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે। નવરાત્રિના ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે। બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। 24 સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ। અંબાલાલ પટેલની આગાહી 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર ભારે રહી શકે છે। તો ઘણા ભાગમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે। दक्षिण पश्चिम से लेकर पश्चिम दिशा से पवन का दिशा है। इसके कारण मॉइस्चर इनकर्शन हो रहा है और मॉइस्चर कन्वर्जेंस के कारण ये दक्षिण गुजरात में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। परंतु 24મી સપ્ટેમ્બરે एक मजबूत सिस्टम बंगाल उपसागर में बनता तेनी सीधी असर पूर्व मध्यप्रदेश और गुजरात पर थता तारीख 27 सप्टेम्बर 28 सप्टेम्बर थी 3 ऑक्टोबर वच्चे गुजरातना भागों में भारी तेथी भारे वरसाद थवानी शक्यता रहे और हाजा गगड़ावी नाखे तेवी गर्जना पण थवानी शक्यता रहे। एटले जनधने लगभग 20 प्रपातथी काळजी राखवी इष्ट रहे। वरसाद अंगे जुए तो खास वरसाद लगभग दक्षिण गुजरातना भागों में भारे तेथी भारे वरसाद थवानी शक्यता रहे। सूरत, भरूच वगैरह भागों में भारे तेथी भारे वरसाद थवानी शक्यता रहे। दक्षिण सौराष्ट्र भागों में भारे तेथी भारे वरसाद थवानी शक्यता रहे। जूनागढ़, भावनगर, अमरेली वगैरह भागों में भारे वरसाद थवानी शक्यता रहे। તો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાના કલાકો ગણાઈ રહ્યા છે અને જતા જતા મેઘરાજા જમાવટ કરી રહ્યા છે। ગુજરાતમાં હજુ 6 ઇંચ સુધીના વરસાદની આગાહી થઈ છે, જેના કારણે ખેલૈયાઓ તો ઠીક, ગરબા આયોજકોના જીવ પણ અદ્ધર થઈ ગયા છે। તેમાં પણ ડાંગમાં પડેલા ભારે વરસાદથી ફરી અષાઢની યાદ અપાવી દીધી છે। હવામાન વિભાગના મતે 28 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો અંબાલાલના મતે 24 સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ અને તે બાદ 26મીથી ફરી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આ તરફ આગાહી વચ્ચે ચોમાસાની વિદાય યથાવત છે। પહેલા નોર્તે વરસીને મેઘરાજા પણ શરમમાં મુકાયા, કારણ કે ખેલૈયાઓનો ઉત્સાહ એટલો હતો કે તેઓ ચાલુ વરસાદે પણ માતાજીના ગરબે ઘૂમ્યા। માંડવીના કરંજ ગામમાં મોડી સાંજે વરસાદ થયો। ગરબા ચાલુ હતા અને વરસાદ થતા ખેલૈયાઓએ ગરબા રમવાનું ચાલુ રાખ્યું। લોકો ભીંજાતા ભીંજાતા પણ માતાજીના ગરબે ઘૂમ્યા। વરસાદમાં ભીંજાતા ગરબાની મોજ માણી। अन्य समाचार वडोदराथी युनाइटेड वे गरबामां प्रथम दिवसे ज विवाद। ग्राउंड पर गैरव्यवस्था सर्जाता विवाद थयो छे। खेलैयाओने सुविधाना नामे शून्य। गरबा ग्राउंड कादव कीचड़थी भराया। प्रथम दिवसे ज खेलैयाओए लगाव्या नारा। खेलैयाओ रोषे भराया हता। कीचड़ना कारणे खेलैयाओ फूड कोर्टमां गरबा रम्या। संचालकोए एक दिवसनुं रिफंड आपवानी जाहेरात पण करी छे। तो कीचड़ना कारणे खेलैयाओ फूड कोर्टमां रम्या हता। युनाइटेड वे गरबामां प्रथम दिवसे ज विवाद थयो छे। तो साथे ज संचालकोए एक दिवसनुं रिफंड आपवानी वात पण करी छे। कीचड़ना कारणे खेलैयाओनी जे मजा छे ते बगड़ी गई हती। फूड कोर्टमां गरबा रमवानी नौबत आवी हती। तो कीचड़थी भराया हता ग्राउंड। प्रथम दिवसे ज खेलैयाओए नारा पण लगाव्या। प्रथम नोर्ते तेमनी जे मजा छे ते पण बगड़ी गई हती। उल्लेखनीय छे कि खेलैयाओ रोषे भराया हता, नारेबाजी करी हती અને તે બાદ ફૂડ કોર્ટમાં તેમને ગરબા રમવા પડ્યા હતા। જે બાદ સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની વાત કરી છે, જાહેરાત કરી છે। ખેલૈયાઓને સુવિધાના નામે શૂન્ય જોવા મળ્યું। તો ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। કોઈપણ જાતની સુવિધા છે તે કરવામાં નથી આવી।
વરસાદ થતાં કાદવ કીચડથી સમગ્ર ગ્રાઉન્ડ છે તે ભરાઈ ગયું હતું, જેથી હાલાકીનો સામનો ખેલૈયાઓને કરવો પડ્યો. સાથે જ ફૂડ કોર્ટમાં તેમને ગરબે રમતા જવું પડ્યું. તો ગ્રાઉન્ડ પર એટલી બધી ગેરવ્યવસ્થા હતી કે જે ખેલૈયાઓ છે તે રોષે ભરાયા હતા, ગુસ્સે ભરાયા હતા, નારેબાજી પણ કરી હતી. ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયા હતા. તો વડોદરાના આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. પહેલા નોરતે જે પ્રકારથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે વિવાદ સર્જાયો હતો. હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું વધુ માહિતી સમગ્ર મામલે? બિલકુલ, જો યુનાઇટેડ વે ની વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા ગરબા તરીકે પોતાની નામના ધરાવે છે, પરંતુ ગુજરાતના સૌથી વિવાદાસ્પદ ગરબા પણ આ જ છે. દર વર્ષે ખેલૈયાઓને કડવો અનુભવ થતો હોય છે, ત્યારે ગઈકાલે પણ છેલ્લો દિવસ હતો ત્યારે ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો. ખેલૈયાઓ જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ગ્રાઉન્ડ પર ચારે તરફ કિચનનું સામ્રાજ્ય હતું. ખેલૈયાઓએ મહા મુસીબતે ત્યાં ગરબા રમ્યા. કેન્ટીન એરિયા, કેફેટેરિયા એરિયા છે ત્યાં જઈને ગરબા રમ્યા. બાદમાં જે ખેલૈયાઓ છે તેમના દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અધવચ્ચેથી ગરબા જે છે તે બંધ કરવામાં હતા અને ગુજરાતના પ્રખ્યાત જે ભજનિક છે અતુલ પુરોહિત, તેમના દ્વારા લોકોને રિક્વેસ્ટ કરવામાં આવી હતી, પરંતુ જે ખેલૈયાઓ છે તેમને અતુલ પુરોહિતની વાત પણ સાંભળવાનું ટાળ્યું હતું. લુમના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર, સૂત્રોના હવાલેથી સૌથી મહત્વના સમાચાર. નવરાત્રી દરમિયાન જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ. ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત. મુખ્યમંત્રી નવી યાદી સાથે દિલ્હી જવા રવાના થશે તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે. સવારે મહાત્મા મંદિરના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. દિલ્હી બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરત આવશે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. કોણ કપાશે ને કોણ ઉમેરાશે તે મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. તો મંત્રીમંડળ વિસ્તરણની યાદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ તૈયાર કરી છે તેવું પણ સૂત્રો કહી રહ્યા છે. મુખ્યમંત્રીએ તૈયાર કરેલી યાદી પર ફાઇનલ મોર દિલ્હીથી વાગશે. સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ગીતા, જે પ્રકારથી નવરાત્રી દરમિયાન જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે, શું વધુ માહિતી છે આ મામલે? જી, ઘણા સમયથી જેની ચર્ચાઓ હતી તે ફાઇનલી હવે થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. નવરાત્રી દરમિયાન મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી એક શક્યતા એટલા માટે છે કે આજે મહાત્મા મંદિરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં જે એક કાર્યક્રમ યોજાનાર છે, તે કાર્યક્રમ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે અને મનાઈ રહ્યું છે કે એક યાદી તેઓ તૈયાર કરી છે જે મંત્રીમંડળ વિસ્તરણના લિસ્ટ છે અને લિસ્ટ સીએમ દ્વારા જ બનાવવામાં આવ્યું છે. એ લિસ્ટ સાથે તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરવા માટે આજે દિલ્હી રવાના થશે અને મોડી રાત સુધીમાં તેઓ પરત પણ આજે ને આજે ફરશે. ઘણા સમયથી ચર્ચા હતી કે મંત્રીમંડળ વિસ્તરણ થશે, પરંતુ